નામ હેમંત પટેલ છે। મને પોલીકેપ કંપનીએ એઝ અ ગ્રીન ડેવલપર ગ્રીન કવરેજ ડેવલપર તરીકે મને અહીંયા એપોઇન્ટ કર્યો છે અને 15,000 સ્ક્વેર મીટરની અંદર મેં આ 4500 ઝાડનું મિયાવાકી ફોરેસ્ટ ઊભું કર્યું છે। એની અંદર સ્ક્રબ, બિગ ટ્રી અને કેનોપી ત્રણ પ્રકારનું વર્ગીકરણ કરી અને 1 સ્ક્વેર મીટરમાં 3 ઝાડ લગાવી અને આખું આ મિયાવાકી ફોરેસ્ટ ઊભું કર્યું છે। આ ઝાડની પસંદગી અમે પર્યાવરણને અનુલક્ષીને, બાયોડાયવર્સિટીને અનુલક્ષીને અને પક્ષીઓને અનુલક્ષીને આ વૃક્ષની પસંદગી કરી છે। આની અંદર સ્ક્રબમાં કરેન છે, પછી પારિજાત છે, પછી મોગરો છે અને પછી ગરમાળો છે, પછી બિગ ટ્રીની અંદર અમે લીધા છે ઉમરો છે, બેડો છે, અર્જુન છે, પછી કચનાર છે, પછી ફણસ છે। એ રીતના આખું વર્ગીકરણ કરી અને અમે આ મિયાવાકી ફોરેસ્ટ ઊભું કર્યું છે। એમાં સૌ પ્રથમ અમે પહેલાં જમીનને લેન્ડને તૈયાર કરી। લેન્ડને તૈયાર કરવા માટે આખી જમીનને અમે 1.5 ફૂટ સુધી ઊંડું ખોદાણ કરી એની અંદર ગોબર, વર્મી કમ્પોસ્ટ, રાઈસ બંધનો લેયર્સ બનાવી અને પછી ટ્રેક્ટરથી એને મિક્સિંગ કરી સમતળ કરી અને એની ઉપર 1 સ્ક્વેર મીટરના ડિઝાઇન કરીને પછી એમાં 3 ઝાડ અમે રોપ્યા છે અને પછી એને ઉત્તર એમાં નિંદામણ કર્યું અને પછી એની ઉપર મલ્ચિંગ કર્યું। મારું નામ પ્રકાશસિંહ ભરતસિંહ રાઠોડ, ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ ધનેશ્વર। 15,000 સ્ક્વેર ફૂટ જેવી જમીન મારા ગ્રામ પંચાયતની બાજુમાં હતી, જે વેસ્ટ પડી રહેલી, જેનો કોઈ ઉપયોગ થતો નહોતો। તો ગામના લોકો અને અમે સાથે મળી પોલીકેપ કંપનીને રિક્વેસ્ટ કરી કે આ જગ્યામાં કોઈ ગ્રીનરી કાં તો મિયાવાકી ફોરેસ્ટ થતું હોય તો એક સારું ગામની શોભા વધે એ પ્રમાણે થાય। તો પોલીકેપ કંપની દ્વારા 37 પ્રકારમાં 4500 જેટલા છોડ એ 15,000 સ્ક્વેર ફૂટ જમીનમાં એ વાવેતર કર્યું ગત વર્ષે। તો આ વર્ષે એ છોડ સારા એવા કૃદમો છે, જેની અલગ અલગ પ્રકારની ટેકનોલોજી અંદર વાપરી અલગ અલગ પ્રકારના ખાતરો, જે ઓર્ગોનિક ખાતરો વાપરી અને જે આજે છોડનો ગ્રોથ સારો થઈ ગયો છે એ બદલ ગ્રામ પંચાયત અને ગામના લોકો પોલીકેપ કંપનીનો આભાર માને છે। એની સાથે સાથે ગ્રામ પંચાયતમાં અઠવાડિયામાં 2 દિવસ પોલીકેપ કંપની દ્વારા હેલ્થની ગાડી, જે દવાખાનાની ફરતું દવાખાનું છે એની ગાડી આવે છે અને પ્રાથમિક શાળાઓ જેવીમાં સારી એક સુવિધાઓ કરેલી છે અને ગ્રામ પંચાયતની લગતી આંગણવાડીઓમાં એક સારી સુવિધાઓ કરી છે। એ બદલ પોલીકેપ કંપનીનો ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતના સર્વ લોકો દ્વારા પોલીકેપ કંપનીનો અમે ખૂબ આભાર માનીએ છીએ।